અમેરિકામાં વસતા ગુજરાતી દંપતીનો છેલ્લો વિડીયો કોલ। નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી કલ્પિત પરંતુ ખૂબ જ વાસ્તવિક લાગતી કહાની સંભળાવવા જઈ રહી છું, જે આપણે સંબંધો, વિશ્વાસ અને જીવનના મુશ્કેલ નિર્ણયોની યાદી અપાવે છે। ગુજરાતના જૂનાગઢમાં રહેતો 21 વર્ષનો મિલન અને તેની પત્ની હેતલ લગ્ન પછી પોતાના સપનાઓ પૂરા કરવા અમેરિકા ગયા। શરૂઆતના વર્ષો ખૂબ સારા રહ્યા। બંને સારી નોકરી કરતા, દર રવિવારે પરિવાર સાથે વિડીયો કોલ કરતા અને સોશિયલ મીડિયા પર હંમેશા ખુશ દેખાતા। ગામમાં બધાને લાગતું કે હવે તેમના જીવનમાં કોઈ મુશ્કેલી જ નથી, પણ કોઈને પણ ખબર નહોતી કે છેલ્લા 6 મહિનાથી બંને ભારે આર્થિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા। મિલનની કંપનીમાં કર્મચારીઓની ચટણી થઈ હતી અને તેની નોકરી જતી રહી હતી। તેણે આ વાત પોતાના માતા પિતાને પણ કહી નહોતી, કારણ કે તે તેમને ચિંતા કરાવવા માંગતો નહોતો। બીજી તરફ હેતલ દિવસ રાત વધારાનું કામ કરતી, જેથી ઘરનું ભાડું, લોન અને ખર્ચ ચાલતો રહે। એક દિવસ મિલને કહ્યું, હવે આપણે કદાચ ભારત પાછા જવું પડશે। હેતલ થોડા સમય સુધી ચૂપ રહી અને પછી ધીમેથી બોલી, મને પૈસાની ચિંતા નથી, મને ડર એ વાતનો છે કે આપણે એકબીજાથી દૂર ન થઈ જઈએ। તે દિવસે બંનેએ ભારતમાં પોતાના પરિવાર સાથે સામાન્ય રીતે વિડીયો કોલ કર્યો। બધું હસતા હસતા પૂરું થયું, પરંતુ કોલ બંધ થયા પછી મિલન લાંબા સમય સુધી બારી પાસે ઊભો રહ્યો। બહાર બરફ પડી રહ્યો હતો અને તેના મનમાં એવો નિર્ણય ચાલી રહ્યો હતો જે તેમના આખા જીવનને બદલી શકે। વિડીયો કોલ પૂરો થયા પછી મિલન આખી રાત ઊંઘી શક્યો નહીં। બીજા દિવસે સવારે તેણે હેતલને કહ્યું, આજે સાંજે મને એક વ્યક્તિને મળવા જવું છે, કદાચ આ આપણું છેલ્લું આશાનું કિરણ છે। હેતલે પૂછ્યું, એ કોણ છે? પરંતુ મિલને માત્ર એટલું જ કહ્યું, હમણાં બધું કહી શકું એમ નથી, પરંતુ જો આ કામ થઈ જશે તો આપણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે। સાંજે મિલન એક કેફેમાં પહોંચ્યો। ત્યાં પહેલેથી જ એક અજાણ્યો ભારતીય વ્યક્તિ બેઠો હતો। તેણે પોતાનું નામ રોહિત જણાવ્યું। રોહિતે મિલન સામે એક ફાઇલ મૂકી અને કહ્યું, આ કામ એકદમ કાયદેસર છે, બસ તારે થોડા દિવસ માટે કંપનીના નામે કેટલાક દસ્તાવેજો પર સહી કરવી પડશે। તેના બદલામાં તને $8,000 મળશે। આટલી મોટી રકમ સાંભળીને મિલન ચોંકી ગયો। તેને કંઈક ખોટું હોવાની શંકા તો હતી, પરંતુ પરિવારની હાલત જોઈને તે મૂંઝાઈ ગયો। ઘરે પરત ફર્યા પછી તેણે હેતલને આ વાત કહી। હેતલે એક જ જવાબ આપ્યો, પૈસા ફરી કમાઈ લઈશું, પણ જો ખોટા રસ્તો પસંદ કરીશું તો કદાચ આખું જીવન પસ્તાવવું પડશે। મિલને હેતલની વાત માની લીધી અને બીજા દિવસે રોહિતને ફોન કરીને સ્પષ્ટ ના પાડી દીધી। પણ એ દિવસથી બધું બદલાઈ ગયું। દરરોજ કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવવા લાગ્યો। કોઈ બોલતું નહીં, ફક્ત થોડા સેકન્ડ શ્વાસનો અવાજ સંભળાતો અને કોલ કપાઈ જતો। રાત્રે એપાર્ટમેન્ટથી બહાર એક કાળી કાર કલાકો સુધી ઊભી રહેતી। એક સવારમાં જ્યારે હેતલે દરવાજો ખોલ્યો ત્યારે બહાર એક નાનું કવર પડેલું હતું। અંદર માત્ર એક ફોટો હતો। તે ફોટામાં મિલન અને હેતલ ભારતના પોતાના ઘર આંગણામાં ઊભા હતા। ફોટાના પાછળ લાલ શાહીથી લખેલું હતું, ના કહેવાની કિંમત બહુ મોંઘી પડે છે। ફોટો જોઈને બંનેના પગ નીચેથી જમીન સરકી ગઈ। હવે તેમને સમજાઈ ગયું કે આ માત્ર પૈસાનો મામલો નહોતો, કોઈ તેમની દરેક હરકત પર નજર રાખી રહ્યું હતું। બીજા જ દિવસે મિલને નક્કી કર્યું કે હવે પોલીસને બધું કહી દેવું જોઈએ, પરંતુ તે પોલીસ સ્ટેશને જવા નીકળ્યો। એટલામાં તેના ફોન પર એક વિડીયો કોલ આવ્યો। વિડીયોમાં ગુજરાતમાં રહેતા તેના વૃદ્ધ માતા પિતા પોતાના ઘરની બહાર બેઠા હતા। કોઈ દૂરથી તેમનો વિડીયો બનાવી રહ્યું હતું। વિડીયો પૂરો થતાં જ એક મેસેજ આવ્યો, જો પોલીસ સુધી પહોંચ્યો તો આગળનો વિડીયો નહીં, સમાચાર આવશે। આ વાંચીને મિલનના હાથમાંથી ફોન નીચે પડી ગયો। હવે તેને સમજાઈ ગયું કે આ લોકો માત્ર અમેરિકા સુધી સીમિત નહોતા, પરંતુ ભારત સુધી તેમના પરિવાર પર નજર રાખી રહ્યા હતા। તે આખી રાત ડરમાં પસાર થઈ। બીજા દિવસે તેણે રોહિતને મળવાનું સ્વીકારી લીધું। આ વખતે મુલાકાત શહેરની બહાર આવેલા એક મોટા વેરહાઉસમાં રાખવામાં આવી। અંદર પ્રવેશતા જ
મિલને જોયું કે ત્યાં ઘણા કમ્પ્યુટર, નકલી પાસપોર્ટ, અલગ અલગ દેશોના ઓળખપત્રો અને લાખો ડોલરોની રોકડ રકમ પડેલી હતી. રોહિત હસીને બોલ્યો, આ ફક્ત પૈસાનો ધંધો નથી, આ આખું નેટવર્ક છે. એકવાર અંદર આવ્યા પછી બહાર નીકળવાનો રસ્તો નથી. મિલન ડરી ગયો અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ બે લોકોએ તેને રોકી લીધો. એ જ સમયે હેતલ, જેને મિલન પર શંકા હતી, તેના ફોનનું લોકેશન ટ્રેક કરીને વેરહાઉસ સુધી પહોંચી ગઈ. તેણે છુપાઈને અંદરનો આખો વિડીયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરવાનું શરૂ કર્યું, પરંતુ થોડા જ પળોમાં પાછળથી કોઈએ તેના ખભા પર હાથ મૂક્યો. હેતલ ધીમે ધીમે પાછળ ફરી અને સામે જે વ્યક્તિ ઊભો હતો તેને જોઈને તેની આંખો ફાટી ગઈ, કારણ કે તે કોઈ અજાણ્યો નહોતો. તે તો તેમના જ પરિવારનો એક માણસ હતો, જેના પર બંનેએ વર્ષો સુધી આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો હતો. તેની હાજરીમાં તો સાબિત કરી દીધું કે આ આખા ખેલની શરૂઆત અમેરિકામાં નહીં, પરંતુ વર્ષો પહેલાં ગુજરાતમાં થઈ હતી. હેતલે જેમ જ પાછળ ફરીને જોયું, તેમ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સામે ઊભેલો માણસ કોઈ અજાણ્યો નહોતો. તે મિલનનો મામાનો દીકરો વિશાલ હતો, જે 5 વર્ષ પહેલાં અમેરિકા આવીને મોટો બિઝનેસમેન બન્યો હોવાનું બધાને કહેતો હતો. ભારતમાં જ્યારે પણ તે આવતો ત્યારે આખો પરિવાર તેના વખાણ કરતા. મિલન પણ તેને પોતાનો સૌથી વિશ્વાસુ માણસ માનતો હતો. વિશાલ ધીમા અવાજે બોલ્યો, હેતલ, જો તારે અને મિલને જીવતા રહેવું હોય તો આ વિડીયો હમણાં જ ડિલીટ કરી દે. હેતલે કોઈ જવાબ આપ્યો નહીં. તેણે તક મળતા જ મોબાઈલ સાયલેન્ટ કરીને આખું રેકોર્ડિંગ ક્લાઉડમાં અપલોડ કરી દીધું. વિશાલને તેની ખબર પડી ગઈ. તેણે પોતાના માણસોને હેતલને પકડવાનો આદેશ આપ્યો. હેતલ વેરહાઉસમાંથી ભાગી અને પાછળ બધા લોકો દોડવા લાગ્યા. વરસાદથી રસ્તા ભીના હતા. હેતલ દોડતી દોડતી મુખ્ય રસ્તા પર પહોંચી ગઈ, પરંતુ પાછળથી આવેલી એક કાળી એસયુવી જોરથી તેની તરફ આવી. છેલ્લી ક્ષણે હેતલ બાજુએ કૂદી ગઈ, પરંતુ તેનો મોબાઈલ રસ્તા પર પડી ગયો. એસયુવી તેના મોબાઈલ પરથી પસાર થઈ ગઈ અને મોબાઈલ સંપૂર્ણ તૂટી ગયો. વિશાલ હસતા બોલ્યો, હવે અમારી પાસે કોઈ પુરાવો બચ્યો નથી, પરંતુ તેની ખબર નહોતી કે વિડીયો પહેલેથી જ ક્લાઉડમાં સેવ થઈ ગયો હતો. એ જ સમયે મિલન કોઈ રીતે પોતાને છોડાવીને બહાર આવ્યો અને હેતલનો હાથ પકડીને બંને ત્યાંથી ભાગી ગયા. તેઓ સીધા પોલીસ સ્ટેશને જવાના હતા, પરંતુ રસ્તામાં મિલનના ફોન પર એક નવો મેસેજ આવ્યો. તેમાં માત્ર એક જ ફોટો હતો. ભારતમાં મિલનની માતા પોતાના ઘરની બહાર ઊભી હતી અને દૂરથી કોઈ તેમના પર નજર રાખી રહ્યું હતું. ફોટાની નીચે લખેલું હતું, જો પોલીસ સુધી પહોંચશો તો સૌથી પહેલાં તમારો પરિવાર રડશે. આ મેસેજ વાંચીને મિલન અને હેતલ બંને રસ્તાની વચ્ચે ઊભા રહી ગયા. હવે તેમની સામે સૌથી મોટો સવાલ હતો, પોતાનો જીવ બચાવવો કે પોતાના પરિવારનો. મિલન અને હેતલ લાંબા સમય સુધી કારમાં ચૂપ બેઠા રહ્યા. એક તરફ પોતાનો જીવ બચાવવાનો ડર હતો, તો બીજી તરફ ભારતમાં બેઠેલા માતા પિતાની ચિંતા. આખરે હેતલે હિંમત કરીને કહ્યું, જો આપણે આજે ડરી જઈશું તો આ લોકો આખી જિંદગી આપણને બ્લેકમેલ કરશે. હવે જે થશે તે થશે, પણ સત્ય છુપાવી શકતા નથી. મિલને તરત જ એક વિશ્વાસુ પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો અને ક્લાઉડમાં સેવ થયેલો વિડીયો ગુપ્ત રીતે તેને મોકલી દીધો. વિડીયોમાં વિશાલ, રોહિત અને તેમના સાથીદારો નકલી દસ્તાવેજો, કરોડો ડોલરોની છેતરપિંડી અને ગેરકાયદેસર નેટવર્ક વિશે ખુલ્લેઆમ વાત કરતા દેખાતા હતા. વિડીયો મળતાની સાથે જ અમેરિકાની તપાસ એજન્સીઓએ સક્રિય થઈ ગઈ. બીજી તરફ ભારતની પોલીસને પણ ગુપ્ત માહિતી મોકલવામાં આવી અને મિલનના માતા પિતાને સુરક્ષા આપવામાં આવી. હવે વિશાલને સમજાઈ ગયું કે રમત તેના હાથમાંથી નીકળી રહી છે. તેણે મિલનને છેલ્લો ફોન કર્યો અને કહ્યું, જો આજે રાત્રે જૂના ડોયકાર્ડ પર એકલો નહીં આવે તો કાલે સવાર સુધીમાં બધું ખતમ થઈ જશે. હેતલે મિલનને એકલો જવા દીધો નહીં. બંને પોલીસની યોજના પ્રમાણે ડોકયાર્ડ પર પહોંચ્યા. વિશાલને લાગતું હતું કે તે ફરી એકવાર તેમને પોતાના જાળમાં ફસાવી લેશે, પરંતુ તેને ખબર નહોતી કે આખો વિસ્તાર પહેલેથી જ પોલીસ દ્વારા ઘેરી લેવામાં આવ્યો હતો. થોડા જ મિનિટોમાં ગોળીબાર શરૂ થયો. અફરાતફરી વચ્ચે વિશાલ ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો, પરંતુ
દોડતી વખતે તેનો પગ લપસી ગયો અને તે ડોગ પાસે પડી ગયો. પોલીસે તેને જીવતો પકડી લીધો. તેની ધરપકડ પછી તે દસ્તાવેજો મળ્યા. તેનાથી વર્ષોથી ચાલતું આંતરરાષ્ટ્રીય છેતરપિંડીનું આખું નેટવર્ક બહાર આવ્યું. ઘણા લોકોની ધરપકડ થઈ અને અનેક પરિવારોને ન્યાય મળ્યો. મહિનાઓ પછી મિલન અને હેતલ સુરક્ષિત રીતે ગુજરાત આવ્યા. એરપોર્ટ પર પોતાના માતા પિતાને ભેટતા તેમની આંખોમાં આંસુ વહી રહ્યા હતા. મિલન માત્ર એટલું જ બોલ્યો, પૈસા ફરી કમાઈ શકાય, પરંતુ પરિવાર અને વિશ્વાસ ગુમાવી દઈએ તો જીવનમાં કંઈ બચતું નથી. આ ઘટનાએ તેમને શીખવ્યું કે મુશ્કેલી સમયમાં ખોટો રસ્તો કદાચ સરળ લાગે, પરંતુ અંતે સત્ય અને હિંમત જ માણસને સાચી મંજિલ સુધી પહોંચાડે છે. તો મિત્રો, આવી જ સ્ટોરીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, થેન્ક યુ.